વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષયમાં ધોરણ 10ની અંદર પ્રકરણ 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનની અંદર આજનો આપણો ટોપિક છે ગોળીય અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબ. આપણે લાસ્ટ વિડીયોની અંદર ગોળીય અરીસાના વિવિધ પદો વિશે માહિતી મેળવી હતી અને આપણે સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબોનો પણ આપણે અભ્યાસ કર્યો છે કે સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ કેવું હોય એના પણ આપણે મુદ્દા જોયા છે. હવે જોવાના છે કે ગોળીય અરીસા એટલે કે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસામાં મળતા પ્રતિબિંબો કેવા દેખાય. તમે ચમચીની અંદર જુઓ તો કેવું દેખાશે અને ચમચીની પાછળ જુઓ તો તમને કેવું દેખાય. કારણ કે આપણે ચમચીનું ઉદાહરણ એટલા માટે હું તમને આપું છું કારણ કે આપણે એ ચમચીનો ઉપયોગ અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા તરીકે આપણે કર્યો હતો. તો ચમચીની અંદર એટલે કે ખાડાવાળા ભાગમાં જોતાં તમારું પ્રતિબિંબ તમને કેવું દેખાય કારણ કે એ અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. ઓકે, અને ચમચીની પાછળ જે ઉપસેલો ભાગ છે એમાં તમે તમારો જે ચહેરો છે એ જોવાનો પ્રયત્ન કરો તો તમને એનું પ્રતિબિંબ કેવું દેખાય છે. ઓકે, અને ચમચીને પણ ચોક્કસ સ્થાન પર મૂકવાથી એનું પ્રતિબિંબમાં પણ ફેર પડતો હોય છે. એટલે આપણે એ ગોળીય અરીસા વડે જે કંઈ પણ પ્રતિબિંબ રચાય છે એના વિશે માહિતી આપણે આજે મેળવીશું. તો આપણે સૌથી પહેલાં જોઈશું કે અંતર્ગોળ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબો કેવા હોય. એટલે કે વસ્તુને આપણે અલગ અલગ સ્થાનો પર મૂકીએ તો એનાથી મળતા પ્રતિબિંબ કેવા હોય એનું અહીં કોષ્ટક આપ્યું છે કે અનંત અંતરે મૂકો તો શું આવે, સી પર મૂકો તો સીથી દૂર મૂકો તો પ્રતિબિંબ કેવું મળે, સી પર મૂકો તો કેવું મળે, ઓકે, સી અને એફની વચ્ચે મૂકો તો કેવું મળે, એફ પર મૂકો તો કેવું મળે અને પી અને એફ વચ્ચે મૂકો તો એ કેવું મળે. તો આ બધા અલગ અલગ સ્થાનો છે. આ વસ્તુને મૂકવાનું સ્થાન છે, આ છે પ્રતિબિંબને મૂકવાનું જ્યાં પ્રતિબિંબ મળશે એનું સ્થાન છે. પછી એ પ્રતિબિંબ કેવું મળે છે, નાનું મોટું એનું માપ આપ્યું છે અને પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક છે કે આભાસી. પણ આ મુદ્દો આખો સમજવા માટે આપણે પહેલાં તો જે કિરણાકૃતિ છે એટલે કે જે વસ્તુ પરથી જે કિરણો આવે છે એ કિરણો વિશે અભ્યાસ કરવો પડશે. તો સૌથી પહેલાં આપણે એ કિરણાકૃતિનો અભ્યાસ કરીશું જેના ઉપરથી આપણને આ તમામ મુદ્દાઓનો ખ્યાલ આવશે. તો મુદ્દો એ જ છે કે કિરણાકૃતિના ઉપયોગ દ્વારા ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબોનું નિરૂપણ. તો આપણે સમજીશું કિરણાકૃતિ. સમજો, એક વસ્તુ પરથી ઘણા બધા પ્રકાશના કિરણો પરાવર્તિત થઈને આવતા હોય છે. તમે ધારો કે કોઈ મીણબત્તી અહીંયા પ્રગટાવો, એક ઉદાહરણ આપું છું. ધારો કે તમે કોઈ મીણબત્તી પ્રગટાવો છો તો એ મીણબત્તીમાંથી ઘણા બધા કિરણો નીકળતા હોય છે, ઘણા બધા કિરણો. પણ આ બધા કિરણોનો ઉપયોગ કરીને તમે જો કિરણાકૃતિ દોરવા જાઓ તો એ થોડી વધારે પડતી જટિલ બને. ઓકે, એટલે આપણે કિરણાકૃતિને દર્શાવવા માટે ફક્ત બે જ કિરણોનો ઉપયોગ કરીશું કારણ કે એના દ્વારા આપણે સ્પષ્ટ અને સારી રીતે આપણે મળતા પ્રતિબિંબ વિશે માહિતી મેળવી શકીશું. એટલે આપણે વસ્તુ પરથી આવતા જે પ્રકાશના કિરણો છે એમાંથી આપણે ઓછામાં ઓછા બે પરાવર્તિત કિરણોનો ઉપયોગ કરીને આપણે એના છેદન દ્વારા સારામાં સારી કિરણાકૃતિ આપણે મેળવી શકીશું. તો હું અહીં લખું છું કે વસ્તુના પ્રતિબિંબનું સ્થાન આપણે શું મેળવવાનું છે તો વસ્તુનું પ્રતિબિંબનું સ્થાન મેળવવાનું છે. ઓકે, એનું કદ અને એનો પ્રકાર. તો વસ્તુના પ્રતિબિંબનું સ્થાન, કદ અને પ્રકાર મેળવવા માટે બે પરાવર્તિત કિરણ જરૂરી છે. એટલે આપણે ફક્ત વસ્તુ પરથી આવતા બે જ પરાવર્તિત કિરણોનો ઉપયોગ કરીશું જેનાથી આપણને સરળ અને સચોટ માહિતી મળશે. તો હું પહેલાં તમને એક એક કિરણ દ્વારા તમને સમજાવીશ. આપણે કોઈ પણ બે કિરણ લેવાના છે પણ એ કિરણો મારી પાસે ટોટલ 4 કિરણો છે
કે કયા 4 કિરણોનો ઉપયોગ તમે કરી શકો આ કિરણાકૃતિ દર્શાવવા માટે. તો હું તમને દરેક વખતે એક કિરણ બતાવીશ કે જો એ કિરણ આપાત થાય અહીંયાથી તો એ પરાવર્તિત થઈને કઈ જગ્યાએથી પસાર થશે, ને એ 4 કિરણમાંથી તમારે કોઈ પણ 2 કિરણનો ઉપયોગ તમારી કિરણાકૃતિ દર્શાવવા માટે તમે કરી શકો. હજુ આપણે કિરણાકૃતિ નથી સમજતા, આપણે સમજીએ છીએ કે કયા 2 પરાવર્તિત કિરણનો ઉપયોગ આપણે કિરણાકૃતિ દોરવા માટે કરીશું. ઓકે, કયા 2 કિરણનો ઉપયોગ, તો એ આપણે પહેલાં તો ટોટલ કેટલા કિરણો આવે એના વિશે માહિતી મેળવીએ, અને હું તમને અંતર્ગોળ અને બહિર્ગોળ બંને અરીસા વિશે સમજાવીશ. તો સૌથી પહેલું કિરણ, પ્રથમ કિરણ. ઓકે, એના માટે હું પહેલાં તમારી સામે અંતર્ગોળ અરીસો હું ડ્રો કરું છું. હું બંને અરીસામાં બતાવીશ તમને. આ અંતર્ગોળ અરીસો જેની અંદરની સપાટી પરાવર્તક હોય, અને અહીં બતાવીશ તમને આ બાજુ આ છે બહિર્ગોળ અરીસો, એમાં એની બહારની સપાટી પરાવર્તક હોય, અંદર તરફ કલર કર્યો છે એવું સમજો. તો આ એની પરાવર્તક સપાટી. હવે ધારો કે આ એની મુખ્ય અક્ષ છે, આ અરીસાનું મુખ્ય અક્ષ આ છે. મુખ્ય અક્ષ હંમેશા દર્શાવવું પડે, આપણે મુખ્ય અક્ષ વિશે માહિતી મેળવી છે. આ એનો બિંદુ પી, બિંદુ દર્શાવી દેવાના, આ બિંદુ પી, રાઈટ. ત્યાર પછી ધારો કે આ વક્રતા કેન્દ્ર સી, આ બાજુ વક્રતા કેન્દ્ર સી. આ અંતર્ગોળ અરીસો છે, બરાબર. આ બહિર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અને બહિર્ગોળ, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. તો પહેલું કિરણ આપણે બતાવીશું. એના માટે હું પહેલો કિરણ લખું કે પહેલું કિરણ કેવી રીતે આવે છે. તો મુખ્ય અક્ષને સમાંતર કોઈ કિરણ આવે, તો ધારો કે આ જો આ મુખ્ય અક્ષ છે, તો મુખ્ય અક્ષને કોઈ સમાંતર કિરણ આવશે અંતર્ગોળમાં. ઓકે, અને મુખ્ય અક્ષને સમાંતર કોઈ કિરણ આવશે બહિર્ગોળમાં, રાઈટ. અને આ કિરણ આવ્યું કયું, મુખ્ય અક્ષને સમાંતર કિરણ. તો એ પરાવર્તન પામીને ક્યાંથી પસાર થશે, તો જે મુખ્ય અક્ષને સમાંતર જે પ્રકાશનું કિરણ આવશે એ પરાવર્તન પામ્યા બાદ અંતર્ગોળ અરીસાના કિસ્સામાં, અંતર્ગોળ અરીસાની જો વાત કરીએ આપણે, તો એના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. મુખ્ય કેન્દ્ર એટલે કેપિટલ એફ. ઓકે, ને એ સી અને પીની ઓલવેઝ વચ્ચે હોય. અહીં પણ આપણે સી અને પીની વચ્ચે આપણે એફ બતાવીએ. ઓકે, ચાલો. તો પરાવર્તન પામતું કિરણ, સમાંતર આવતું કિરણ પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફમાંથી જ પસાર થશે, એફમાંથી જ પસાર થશે. શેમાં, અંતર્ગોળ અરીસાના કિસ્સામાં. ઓકે, મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થશે, રાઈટ. પણ બહિર્ગોળ અરીસામાં શું હોય, તો બહિર્ગોળ અરીસાના કિસ્સામાં તમે જુઓ આ પ્રકાશનું કિરણ આપાત થશે અને એ પરાવર્તન પામીને આ રીતે દૂર જશે. એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું નથી. પણ જો તમે એ કિરણને પાછળ લંબાવો, એટલે આપણે એમ કહીએ એને વિકેન્દ્રિત કરો, આ એકચ્યુઅલી આભાસી હોય, બરાબર. અને જો તમે પાછળ લંબાવો તો એ મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થશે. તો અનેક એવા છે આભાસી, આવું થતું નથી. પણ આપણે એવી કલ્પના કરવાની, આ તો કિરણ આવીને પસાર બહાર નીકળી જશે, પણ જો તમે એને પાછળ લંબાવો એટલે એને વિકેન્દ્રિત કરો તો પણ એ મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય તેવો ભાસ થાય. એટલે આપણે અહીંયા લખવાનું કે એનું વિકેન્દ્રીકરણ અથવા વિકેન્દ્રિત થતાં મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થતો ભાસ થશે. એવો ભાસ થાય કે પસાર થાય છે, પણ એકચ્યુઅલી પસાર થતું હોતું નથી. એટલે અંતર્ગોળ અરીસામાં આપણને એકચ્યુઅલમાં પસાર થતું જોવા મળશે, જ્યારે આ તો બહાર જાય છે. પણ જો તમે કલ્પના કરો અને જો પાછળ લંબાવો તો એ એફમાંથી પસાર થાય એવું માનવાનું, બરાબર. એટલે આપણે અંતર્ગોળ અરીસાને આપણે ધ્યાનમાં લેશું હાલમાં. તો ચાલો હવે
બીજું કિરણ, આ પહેલા કિરણની વાત થઈ ગઈ. તો આ બીજા કિરણ માટે મેં અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો પહેલેથી ડ્રો કરી દીધા. હવે આપણે બીજું કિરણ પસંદ કરીશું. બીજું કિરણ કયું? તો બીજું કિરણ, પહેલું કિરણ આપણે જોયું હતું કે જે સમાંતર આવે છે, મુખ્ય અક્ષને સમાંતર. પણ બીજા કિરણના કિસ્સામાં આપણે કિરણને મુખ્ય કેન્દ્રમાંથી પસાર કરવાનું છે, એટલે કે સીધું એફમાંથી. રાઈટ, જો આ સીધું એફમાંથી આપણે પસાર કરીશું કિરણને. ઓકે, તો અહીંયા આપણે લખી શકીએ કે મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું. બરાબર. તો જો અંતર્ગોળ અરીસામાં એફમાંથી પસાર થશે તો શું થશે, અને બહિર્ગોળ અરીસામાં શું થશે એમ જોઈએ. તો બહિર્ગોળ અરીસાના કિસ્સામાં આપણે કિરણને એમાંથી પસાર થાય તેવું તો એ માર્ગે આપણે લાવવાનું છે. જો આ માર્ગે લાવ્યા, એ આમાંથી પસાર. આમ તો આ બહિર્ગોળ અરીસો છે એટલે એની પસાર તો થવાનો નથી. તો શું થશે? તો પહેલાં આપણે અંતર્ગોળમાં જોઈએ. અંતર્ગોળના અરીસામાં એફમાંથી પસાર થઈને પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે. જુઓ, સમાંતર થયું. આમાં પણ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર જ થશે. પણ આમાં એફમાંથી પસાર થતું નથી, તો આપણે એને કલ્પના કરવાની કે ધારો કે એફમાંથી પસાર થાય છે. રાઈટ, કારણ કે આ બહિર્ગોળ અરીસો છે એટલે. તો અહીં બંને અરીસામાં શું થશે? તો બંને અરીસાની અંદર તમે જુઓ તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામી મુખ્ય અક્ષને, મુખ્ય અક્ષ એટલે આ રેખા, બરાબર, મુખ્ય અક્ષને સમાંતર થશે. સમાંતર થશે. આ બીજું કિરણ. એટલે આપણે કોઈ પણ બે કિરણ લેવાના. એક કિરણ આપણે લીધું, જ્યારે તમે આપણે આ કિરણાકૃતિ શીખીશું ને ત્યારે તમને એકદમ પરફેક્ટલી ખબર પડી જશે. હમણાં ફક્ત કિરણો જુઓ. પહેલું કિરણ આપણે સમાંતર લેવાનું, બીજું કિરણ આપણે મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર કરવાનું. અને આ બે કિરણ જ્યારે ભેગા થશે કોઈ એક જ આકૃતિની અંદર, તો ત્યાં એ પ્રતિબિંબ રચાય. બરાબર, એ પછી છે આપણે જોઈશું. ચલો હવે આપણે ત્રીજા કિરણની વાત કરીએ. આપણે કોઈ પણ બે કિરણ લેવાના છે, પણ આપણે કયા કયા કિરણો છે એની વિશે માહિતી મેળવી લઈએ. હવે આપણે લઈએ ત્રીજું કિરણ. તો ત્રીજા કિરણની આપણે વાત કરીએ તો એ ત્રીજું કિરણ વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થશે. સીમાંથી પસાર કરતા. ઓકે, તો આ સીમાંથી પસાર થશે તો બહિર્ગોળ અને અંતર્ગોળ અરીસામાં કેવી રીતે એના પ્રતિબિંબ એ કેવી રીતે પરાવર્તન પામશે. તો સીમાંથી પસાર કરવાનું છે, તો સીધું સીમાંથી પસાર કરું. જો કિરણ આવે છે અને સીમાંથી પસાર થાય છે. આમાં પણ સીની દિશામાં આપણે એને પસાર કરવાનું છે. એટલે સમજો કે કદાચ સીમાંથી પસાર થશે આ રીતે, કારણ કે આ તો પસાર થવાનું નથી એમાંથી. ઓકે, તો જો અંતર્ગોળ અરીસામાં અને બહિર્ગોળ અરીસામાં તમે સી એના વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર કરશો તો એ પરાવર્તન પામીને એ જ પથ પર પાછું ફરે છે. તો આપણે લખીએ અહીંયા કે વક્રતા કેન્દ્ર સીમાંથી કિરણ પસાર કરતા એ ફરીથી એ જ માર્ગે ફરે છે. એ જ માર્ગે ફરે છે એટલે સમજો, ધારો કે આ સીમાંથી પસાર થયું તો એ આ વક્ર અરીસા સાથે અથડાઈને એની પરાવર્તક સપાટી સાથે અથડાઈને પાછું એ જ માર્ગે આગળ વધશે. આમ રાઈટ, આમાં પણ આ આવ્યું કિરણ અને એ જ માર્ગે પાછું પણ જતું રહેશે. આમાં પરાવર્તન એ જ માર્ગે થશે. આ ત્રીજું કિરણ.
આ માર્ગે આવશે અને એ જ માર્ગે જશે, આ માર્ગે આવશે અને એ જ માર્ગે જશે. ઓકે રાઈટ. આ છે ત્રીજું કિરણ. હવે ચોથા કિરણની વાત કરીએ. ચોથું કિરણ. હવે ચોથું કિરણ જે છે એ અરીસાની પરાવર્તક સપાટી સાથે મુખ્ય અક્ષ સાથે, આમ તો મુખ્ય અક્ષ સાથે ચોક્કસ ખૂણો બનાવીને બિંદુ P પર આપાત થતું કિરણ. આપણે લખીએ અહીં કે બિંદુ P પર આપાત થતું કિરણ. હવે આ કિરણ P એટલે એના ધ્રુવ પર આપાત થતું કિરણ, ધ્રુવ પર આપાત થતું કિરણ. તો એ કેવી રીતે પરાવર્તન પામશે? તો સમજો, આ કિરણ ધારો કે P પર આપાત થયું, આ કિરણ આપાત કિરણ પણ અહીં P પર આપાત થયું, અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસામાં. આ છે અંતર્ગોળ અરીસો અને આ બહિર્ગોળ અરીસો. તો P પર આપાત થતું કિરણ પરાવર્તન પામીને નિશ્ચિત કોણ બનાવતી દિશામાં જ પરિવર્તન પામશે. એટલે એ પરાવર્તન પામીને ચોક્કસ ખૂણો બનાવશે. એટલે સમજો, આ મુખ્ય અક્ષ છે, તો અહીં ધારો કે એક ખૂણો બનાવ્યો એણે, બરાબર, અને આપણે ધારો કે ખૂણો I નામ આપીએ. તો આનું જેટલું માપ હશે ને એટલું જ માપ અહીં પણ હશે. આ ધારો કે ખૂણો R નામ આપી દઈએ, કોઈ પણ ખાલી નામ આપેલા છે. ખૂણો I અને ખૂણા Rનું માપ હંમેશા સરખું હશે. એ રીતે પરાવર્તન પામશે. અહીં પણ પરાવર્તન પામતું કિરણ P પર આપાત થયું ને એ અહીંયાથી જ પાછું પરાવર્તન પામશે. પણ આપાત કિરણ અને પરાવર્તન આપાત કોણ અને પરાવર્તન કોણનું માપ હંમેશા સરખું રહેશે. આ ખૂણો I અને આ ખૂણો R બંને કેવા રહેશે? સરખા રહેશે. ઓકે. તો આ રીતે ચોથું કિરણ પરાવર્તન પામે છે. તો આપણે અહીં લખી શકીએ, ધ્રુવ P સાથે નિશ્ચિત ખૂણો બનાવતું આપાત કિરણ પરાવર્તન પામી તે જ માપનો નિશ્ચિત ખૂણો બનાવશે. એટલે અહીં આપણે એમ લખી શકીએ કે I = R. ઓકે. એટલે ખૂણો પહેલો અને ખૂણો બીજો એ બંને કેવા હશે? સમાન હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કુલ 4 કિરણ જોયા અને આપણે હવે કિરણાકૃતિ આના પછીના વિડીયોમાં શીખીશું, બરાબર. પણ આપણે આ 4 કિરણમાંથી કોઈ પણ 2 કિરણનો ઉપયોગ કરવાનો રહેશે કિરણાકૃતિ દર્શાવવા માટે. ઓકે. તો આ 4 કિરણનો ઉપયોગ આપણે હવે પછીના વિડીયોમાં અભ્યાસ કરીશું કે કિરણાકૃતિ કેવી રીતે દર્શાવી શકાય. થેન્ક યુ.